બાળકોને ગુણવત્તાયુક્ત પોષણ અને શિક્ષણ મળી રહે ને તો તેમના ભવિષ્યના ચણતરનો એક મજબૂત પાયો નખાય છે. અને આ જવાબદારી સમાજની સાથે સાથે સરકારની પણ છે અને સરકાર તે માટે પ્રયત્નશીલ પણ છે. આવો જ એક પ્રયોગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત CSR ઓથોરિટીની સહાયથી શરૂ કરાયો, જ્યાં હરતી ફરતી આંગણવાડી જરૂરિયાતવાળા વિસ્તારોમાં પહોંચી બાળકોને પ્રી સ્કૂલ એજ્યુકેશન આપવા પહોંચે છે. બાળ ગમ્મત આંગણવાડી અમોને મંથન NGO થ્રુ 5 અમદાવાદ કોર્પોરેશનને બસ ફાળવવામાં આવી છે. આ બસની વિશિષ્ટતા એ છે કે આમાં ગરમ નાસ્તા સિવાય પ્રી સ્કૂલ એજ્યુકેશન અને ગમ્મત પણ બાળકોને પૂરું પાડવામાં આવે છે, કે જેમાં ગવર્મેન્ટ ક્વોલિફાઈડ ઇન્સ્ટ્રક્ટર અને આંગણવાડીની જ્ઞાન ગમ્મત કરાવે ઇન્સ્ટ્રક્ટર પણ એમાં હાજર હોય છે. અમદાવાદમાં અત્યારે 2100 કરતાં વધારે આંગણવાડી કાર્યરત છે અને તેમ છતાંય પણ ઘણા વિસ્તાર છૂટી જાય છે. આ 5 બસ અમદાવાદના જે આંગણવાડી નથી તેવા વંચિત વિસ્તારોમાં 30 થી 40 બાળકોમાં એક સેશનમાં એવા 2 સેશન દિવસમાં કરે છે અને એ વંચિત વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કવર કરે છે. છારાનગર, સદાનગર જેવા વંચિત વિસ્તારમાં બાળકોને પોષણ અને શિક્ષણ મળી રહે તે હેતુથી આ બસ સેવા જે શરૂ કરવામાં આવી છે એ બહુ આનંદની હતી. पहले हम प्रार्थना करते फिर योगा ड्राइंग कलर फिर हम नाश्ता करते. જ્ઞાન ગમ્મત ગાડી મારી આંગણવાડી. બાળકોને ભણવાની એવી તો મજા આવે છે કે આંગણવાડી વિસ્તારમાં આવે કે તરત જ દોટ મૂકી બાળકો ભણવા માટે બસમાં આવી જાય છે. આ શક્ય બન્યું છે ઘણા બધા લોકોના સહકાર અને મહેનતથી. આ પ્રોજેક્ટ આંગણવાડી ઓન વ્હીલ્સ બેસિકલી ગુજરાત CSR ઓથોરિટી, જેટકો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ICDS વિભાગ સાથે ભેગા મળીને શરૂ કરવામાં આવેલો છે. આપણે ખાવાનું પહોંચાડી શકીએ તો આપણે એડ્યુકેશન જગ્યાએ કેમ ના પહોંચાડી શકીએ, અને એ જ વિચારને આગળ વધારતા અમે લોકો એક બસ એસ્ટાબ્લિશ કરી જેમાં કમ્પ્લીટ ડિઝાઇન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય. એટલે અમને પહેલેથી ખબર હતી કે આપણે બાળકો સાથે એડ્રેસ કરી રહ્યા છે. વી હેવ ટુ ટેક મેક્સિમમ સેફટી અને બાળકોને ગરમી ના લાગે એના માટે દરેક લેયરમાં અમે લોકોએ કાળજી રાખેલી છે કે વચ્ચે ઇન્સ્યુલેશન્સ કઈ રીતના કરી શકાય, બાળકો કઈ રીતના બેસી શકે. અમારું ઓડિયન્સ કેપેસિટી ટોટલ 20 થી 25 બાળકોનું છે, એટલે એ લોકોને બેસવું કઈ રીતના ગમે, કદાચ સર્ક્યુલર રીતના ગમે, કદાચ લાઇનમાં બેસવું ગમે, અને કઈ રીતના જુદી જુદી પ્રવૃત્તિઓ થાય. તો ઉપરથી વસ્તુઓ લટકાવી શકાય, સાઈડમાં વસ્તુઓ મૂકી શકાય, ડોલ હાઉસ હોઈ શકે, બોર્ડ હોઈ શકે અને ટેલિવિઝન હોઈ શકે, સ્પીકર્સ હોઈ શકે અને ઘણા બધા રમકડા હોઈ શકે જેનાથી બાળક રમી શકે, બિલ્ડિંગ બ્લોક્સ જેવી વસ્તુઓ. તો એ પ્રયત્ન હતો કે મેક્સિમમ દરેક બાળકને આપણે જે એડ્રેસ કરી રહ્યા છે વંચિત વિસ્તારમાં તે બાળકને આપણા હાઈએસ્ટ ક્વોલિટીનું ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી શકીએ. નાની બાબત પણ હતી જે અમારા માટે પણ શીખવાનું હતું કે આમાં આપણે બાથરૂમ કઈ રીતના મૂકી શકીએ, કારણ કે વોશની ફેસિલિટીઝ હોવી બસમાં ખૂબ જરૂરી હતી. તો અમે એક વોશરૂમ પણ ક્રિએટ કર્યું હતું. પહેલાં તો બાળકો કોઈ ભણવા એટલું નહોતું, બહાર નથી નીકળી શકતા હતા. હવે તો ઘર આંગણે ભણવાનું એક સારું એક મળ્યું છે. તો એ ખરેખર અમારા બાળકો માટે એક ભવિષ્યની એક કિરણ જાગે છે એવું કંઈક લાગે છે અમને. હવે નજીકમાં જે મૂકીને એમના જે પેરેન્ટ્સ છે કે મધર છે એ પણ કંઈ કામ કરી શકે. और यहाँ के जो टीचर एंड वेल एंड गुड है और यहाँ हमारे बच्चों को अच्छा फूड भी प्रोवाइड किया जाता है और यहाँ जो शुरू से बच्चों को शिक्षण के माध्यम से खिलखिलाट जिसे कहते हैं कि बच्चों के किस तरीके से उनको खेलना चाहिए, खेलने के साथ साथ एक शिक्षण भी उनको प्रोवाइड किया जाता है. और मैं आशा रखता हूँ कि जब हमारा बच्चा 6 साल के बाद यहाँ से आगे फर्स्ट स्टैंडर्ड में जाएगा तो काफ़ी अच्छी प्रगति करेंगे. બધું શીખે છે, ABCD છે, પછી એકડા છે, પછી કક્કો છે, એવું બધું ફળના સાધનના બધા નામ બોલે છે, બધું લખે છે.
બાળકોનો ઉત્સાહ અને તેમના માતા પિતાના પ્રતિભાવો જોતા આંગણવાડી ઓન વ્હીલ્સનો કોન્સેપ્ટ સફળ રહ્યો છે તેમ જણાઈ આવે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી લક્ષ્મણ રાજપૂત સાથે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ.